હેલો ફ્રેન્ડ્સ, આપણે ખંડ સંકલનના નિયમનો જે પ્રકાર ચાલી રહ્યો છે એ પ્રકારની અંદર આજે આપણે આગળ વધીએ. ખંડ સંકલનનો જે પ્રકાર છે એ 9મો પ્રકાર. ટાઈપ 9 કન્ટિન્યુઅસ. એમાં આપણે તમને લાસ્ટ લેક્ચરની અંદર જે સમ આપ્યા હતા એ દાખલા નંબર 1, 2, 4, 5 હોમવર્કમાં આપ્યા હતા. આજે આપણે એનાથી થોડાક આગળ વધવાના છીએ, રાઈટ? તો ખંડ સંકલનના નિયમનો ઉપયોગ કરીને કેવી રીતે દાખલા ગણવા એ તો નિયમ તો આપણને ખ્યાલ જ છે. ખંડ સંકલનનો નિયમ શું છે? તો યુ અને વી બે વિધેયના ગુણાકારનું સંકલન બરાબર યુ ગુણાકારમાં વીનું સંકલન ઓછા યુનું વિકલન વીનું સંકલન અને પછી બંનેના ગુણાકારનું સંકલન. આ ખંડ સંકલનનો નિયમ છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે વારંવાર. દાખલાઓ જેવા આપણે લેવા છે આગળ એ દાખલાઓ સ્વાધ્યાય અત્યારે આપણે ચાલે છે 7.6 ટેક્સ્ટબુકમાં. આપણે જરા સ્વાધ્યાય 7.6ની વાત કરી લઈએ. છેલ્લે આપણે જે દાખલો લીધો હતો મેં તમને જે દાખલા કરાવ્યા હતા એ પછીના તમને હોમવર્કમાં કેટલાક દાખલા આપ્યા હતા. એમાં એક દાખલો તમને આપ્યો હતો 1 મિનિટ 7.6. યસ, દાખલા નંબર 1 પછી 2 પછી 4, 5 આટલા હોમવર્કમાં આપ્યા હતા. હવે આપણે આજે આગળ 6થા દાખલાથી શરૂઆત કરી. ટેક્સ્ટબુકનો 6થો દાખલો છે. આપણા ક્રમ પ્રમાણે દાખલો આવે છે આઈ થિંક ત્રીજો દાખલો હશે, મને લાગે છે ત્યાં સુધી. યસ, ત્રીજો દાખલો આપણા ક્રમ પ્રમાણે. દાખલો ત્રીજો લઉં છું આ જ પ્રકારમાં અને સ્વાધ્યાય 7.6 એનો 6થો દાખલો છે. સંકલન કરવાનું છે x² × log x. આ વિધેયનું સંકલન કરવાનું છે. હવે મિત્રો, મેં તમને લાઇટનો ક્રમ સમજાવ્યો છે. LIAT પ્રમાણે લઘુગણકીય વિધેય પહેલા આવે. LIATE આ જે છે LIATE, L એટલે લઘુગણકીય વિધેય અને બીજું વિધેય છે બીજગણિત. આ બીજું વિધેય પણ એમાં પહેલા L આવે પછી એ આવે. એટલે આપણે I બરાબર એઝ્યુમ કરવું પડે log x. પહેલા log x લખવાનું પછી x² લખવાનું. હવે તમારે શું કરવાનું છે? u બરાબર log x ધારવાનું અને v બરાબર તમારે x² ધારવાનો. ખંડ સંકલનનો નિયમ છે u અને v ના ગુણાકારનું સંકલન બરાબર u. u એટલે log x, v એટલે x² માઇનસ d/dx ઓફ log x, v નું સંકલન અને પછી બેના ગુણાકારનું સંકલન. આ log x x² નું સંકલન શું થાય? x³/3. log x નું વિકલન શું થાય? તો કે 1/x. x² નું સંકલન શું થાય? x³/3. બરાબર છે? એટલે હવે આ થયું 1/3 x³ log x માઇનસ 1/3 અહીંયા x² વધશે અંદર. x² નું સંકલન શું? x³/3. x³ by 3 અને પ્લસ c.
તો ફાઇનલી 1/3 x ઇન્ટુ log x માઇનસ 1/9 x ક્યુબ પ્લસ c જવાબ. તો આ તમને મળ્યું આપણને x² અને ગુણાકારમાં log x એનું સંકલન મળ્યું. ત્યાર પછી આપણે દાખલો લઈએ 7મો દાખલો અને આમ આપણો ચોથો દાખલો. બરાબર, 7.6 એનો 7મો દાખલો. રકમ છે x ઇન્ટુ સાઇન ઇનવર્સ x. હવે મિત્રો x ઇન્ટુ સાઇન ઇનવર્સ x છે આપણી પાસે. તો લાઇટનો ક્રમ આપણે ચેક કરીએ, LIATE પ્રમાણે જઈએ તો LIATE, L લઘુગણકીય, LIATE, I એટલે પ્રતિવિધેય. એક પ્રતિવિધેય છે અને એક બીજગણિતીય વિધેય છે. તો તમારે સાઇન ઇનવર્સ x છે ને પહેલાં લખવો પડશે u અને x dx, કારણ કે લાઇટના ક્રમમાં જે પ્રથમ આવતું હોય અહીંયા પ્રતિવિધેયને બીજગણિતીય છે, પ્રતિવિધેય પહેલાં આવે, બીજગણિત પછી આવે. તો u બરાબર સાઇન ઇનવર્સ x એઝ્યુમ કરી લો અને v બરાબર x એઝ્યુમ કરી લો. તો ખંડ સંકલન પ્રમાણે સાઇન ઇનવર્સ x dx ઓછા d/dx ઓફ સાઇન ઇનવર્સ x dx અને પછી બેના ગુણાકારનું સંકલન. તો સાઇન ઇનવર્સ x નું સંકલન તો x²/2 છે. અહીંયા સાઇન ઇનવર્સ x નું સંકલન વિકલન 1/1 - x², x નું સંકલન x²/2. પ્રોસેસ શું કરવાની છે? જેની આગળ ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ હોય એનું સંકલન કરવાનું, જેની આગળ d/dx હોય એનું વિકલન કરવાનું. બરાબર છે? તો આ તમને મળ્યું 1/2 x² સાઇન ઇનવર્સ x ઓછા 1/2 x²/1 - x² dx. આવું આપણે મળે છે. બરાબર છે? તો આટલો જે ભાગ છે આપણી પાસે એનું સંકલન અલગથી કરવું પડશે. કેટલા ભાગનું સંકલન? હજી આગળ વધવું પડશે, દાખલો લાંબો છે હજી. તો I બરાબર આપણે ચાલે છે એમાં 1/2 x² સાઇન ઇનવર્સ x બરાબર માઇનસ 1/2 અને આ જે ભાગ છે આટલો એના બરાબર હું I1 ધારી લઉં છું. બરાબર, જ્યાં I1 બરાબર કેટલું છે? x² છેદમાં √1 - x². આનું મારે સંકલન કરવાનું છે. હવે આ સંકલન કરવા માટે મારે કંઈક આદેશ લેવો પડશે. x બરાબર સાઇન થીટા આદેશ લેતા, અહીંથી આદેશ x બરાબર સાઇન થીટા આદેશ લેતા સાઇન ટી પણ લઈ શકો. તો dx/dθ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા. તો dxની કિંમત કેટલી મળે? કોસ થીટા ઇન્ટુ dθ. તો I1 બરાબર x² એટલે કે સાઇન સ્ક્વેર થીટા છેદમાં √1 - સાઇન સ્ક્વેર થીટા અને dxની કિંમત કોસ થીટા dθ. અહીંયા સાઇન સ્ક્વેર થીટા છેદમાં 1 - સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, કોસ સ્ક્વેરનું વર્ગમૂળ થાય કોસ થીટા ઇન્ટુ કોસ થીટા dθ. બરાબર, કોસ થીટા કેન્સલ એટલે કેટલું બચે? સાઇન સ્ક્વેર થીટા. હવે આમનું સંકલન તમે શું કરો? સાઇન સ્ક્વેર થીટા હોય તો બમણા ખૂણાનું સૂત્ર 1 - cos 2θ છેદમાં 2, કારણ કે ડાયરેક્ટ સાઇન સ્ક્વેર થીટાનું કોઈ મતલબ સાઇન સ્ક્વેર એક્સનું સંકલન આપણે પાસે નથી, એટલે સાઇન સ્ક્વેર થીટાનું ન મળે. હવે અહીંયા 1/2 1dθ - 1/2 cos 2θ dθ આમ છૂટું પાડી દો.
1નું સંકલન કેટલું થાય? જો dx હોય તો x થાય, અહીં d થીટા છે એટલે થીટા થાય. અહીંયા 1/2 cos 2 થીટાનું સંકલન sin 2 થીટા છેદમાં 2 મૂકવો પડે, થીટાનો ગુણક પ્લસ c1 બરાબર. એટલે કે 1/2 થીટાની કિંમત મૂકો. થીટા x બરાબર sin થીટા છે, તો થીટા બરાબર શું થાય? sin ઇનવર્સ x. એટલે આપણે અહીંયા sin ઇનવર્સ x મૂકી દઈએ. ઓછા 1/4 થાય. અહીંયા sin 2 થીટાનું સૂત્ર 2 sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ c1. 2 કેન્સલ એટલે 1/2 sin ઇનવર્સ x માઇનસ 1/2 sin થીટા ઇન્ટુ cos થીટા, પણ sin થીટા ઇન્ટુ cos થીટા. sin થીટાની કિંમત તો તમને ખબર છે x છે. sin થીટાની કિંમત મૂકી દો x. cos થીટા એટલે રૂટમાં 1 માઇનસ sin સ્ક્વેર થીટા, એટલે કે રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે cos થીટાની કિંમત મળે રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ c1. હવે આપણે i જોઈએ છે, તો i બરાબર હવે શું થશે ફાઇનલ આન્સર? તો માટે i બરાબર, હવે યાદ કરો 1/2 અહીંથી સ્ટાર્ટ કરો, i1 જ્યાં ધાર્યો ત્યાં 1/2 i બરાબર 1/2 x સ્ક્વેર સાઇન ઇનવર્સ એક્સ, પછી 1/2 ઇન્ટુ i1 છે. પહેલાં તો આ શરૂઆતનું તો લખી જ નાખું, એક્સ સ્ક્વેર સાઇન ઇનવર્સ એક્સ, પછી ઓછા આ બે નિશાની બદલી જશે, ઓછા 1/2 વડે ગુણાય છે એટલે 1/4 થશે સાઇન ઇનવર્સ એક્સ, ઓછે ઓછા વત્તા થશે 1/4 એક્સ ઇન્ટુ રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ને પ્લસ 1/2 c1 એટલે c મૂકી દઈએ. ફાઇનલ આન્સર આવે એક્સ 1/2 એક્સ સ્ક્વેર સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1/4 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ 1/4 એક્સ ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ c. આ જવાબ. ત્યાર પછીનો દાખલો આપણે લઈએ. દાખલા નંબર આવશે 5. દાખલા નંબર 6 આપણે ગણ્યો ને, 7 ગણ્યો, એટલે 8 અને 9 તમે હોમવર્કમાં કરી શકશો. 8 અને 9 હું અહીંયા લખી જ દઉં છું એટલે કોઈ ભૂલાય નહીં. બોક્સ HW દાખલા નંબર 8 અને 9 7.6 માંથી 10માં હું ગણું છું પાછું. દાખલા નંબર 10 એટલે આજે સ્વાધ્યાય 7.6. હવે જે ક્વેશ્ચન છે એમાં સાઇન ઇનવર્સ એક્સ એનો સ્ક્વેર છે, બરાબર. તો આને આપણે સોલ્વ કરવા માટે પહેલા તો i બરાબર સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર, બરાબર. સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા આદેશ લેતા, સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા આદેશ લો. તો સાઇન માટે એક્સ બરાબર કેટલું થાય? કોસ થીટા થાય, સોરી સાઇન થીટા થાય. સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા, તો થીટા એક્સ બરાબર કેટલું થાય? સાઇન થીટા. હવે બે બાજુ વિકલન કરો તો dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટાનું વિકલન કોસ થીટા, તો dxની વેલ્યુ થાય કોસ થીટા ડી થીટા. હવે i બરાબર આ થશે સાઇન ઇનવર્સ એક્સ એટલે થીટા આપણે લીધો છે આદેશ એટલે થીટા સ્ક્વેર, અને dxની વેલ્યુ છે કોસ થીટા ઇન્ટુ ડી થીટા. આ u છે, આ v છે, આ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ હોય એના જેવું. આ
બીજગણિતીય વિધેય છે, સ્ક્વેર છે, અને ત્રિકોણમિતીય વિધેય છે. એટલે યુ બરાબર થીટા સ્ક્વેર લ્યો. આખો જે ખંડ સંકલનનો નિયમ છે એ તમારે એક્સના બદલે થીટાના ચલમાં સમજવાનો છે. યુ બરાબર થીટા સ્ક્વેર અને વી બરાબર કોસ થીટા. હવે ખંડ સંકલનનો નિયમ આખો તમારે જે યુ અને વી સ્વરૂપ એક્સ સ્વરૂપે હતો એ તમારે આખો થીટા સ્વરૂપે સમજવો પડશે. એટલે યુ એટલે થીટા સ્ક્વેર, વી ડી થીટા, વી એટલે કોસ થીટા, ડીએક્સને બદલે ડી થીટા લખવાનું, ઓછા ડી બાય ડીએક્સને બદલે ડી બાય ડી થીટા ઓફ યુ એટલે થીટા સ્ક્વેર, કોસ થીટા, ડી થીટા અને સંકલનનો સિમ્બોલ ડી એક્સને બદલે ડી થીટા, કારણ કે ચલ ફરી જાય છે એટલા માટે. કોસ થીટાનું સંકલન થાય, કોસ થીટાનું સંકલન સાઇન થીટા, થીટા સ્ક્વેરનું વિકલન કરવાનું છે 2 થીટા, કોસ થીટાનું સંકલન સાઇન થીટા ડી થીટા. તો થીટા સ્ક્વેર સાઇન થીટા ઓછા 2 બાર થીટા સાઇન થીટા. ફરીથી ખંડ સંકલન નિયમ. હવે યુ બરાબર થીટા થશે અને વી બરાબર સાઇન થીટા થશે. ફરીથી આગળ વધીએ. થીટા સ્ક્વેર સાઇન થીટા -2 બ્રેકેટ કરી દઈએ આપણે. આ થીટા સાઇન થીટા ડી થીટા ઓછા થીટાનું વિકલન અને સાઇન થીટાનું સંકલન, બંનેના ગુણાકારનું સંકલન. તો થીટા સ્ક્વેર સાઇન થીટા ઓછા 2 થીટા સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા, માઇનસ થીટાનું વિકલન 1 સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા ડી થીટા. બરાબર છે. તો થીટા સ્ક્વેર સાઇન થીટા ઓછા 2 ઓછા ઓછા વત્તા થઈ જશે. જો કે આપણે એક સ્ટેપ કરીને પછી આગળ વધીએ. માઇનસ થીટા કોસ થીટા, માઇનસ માઇનસ પ્લસ કોસ થીટાનું સંકલન સાઇન થીટા પ્લસ સી. તો થીટા સ્ક્વેર સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ 2 થીટા કોસ થીટા -2 સાઇન થીટા પ્લસ સી. હવે આમાં આપણે બધી કિંમતો મૂકવાની છે. આઈ તો મળી ગયું પણ થીટા સ્વરૂપે મળ્યું. હવે તમે શું ધાર્યું છે? જો થીટા હોય ને તો તમે સાઇન ઇનવર્સ એક્સ મૂકી શકો, પણ અને સાઇન થીટા બરાબર એક્સ મૂકી શકો. કારણ કે આદેશ શું છે અહીં આપણો જે રકમમાં આદેશ એક થીટા સાઇન ઇનવર્સ એક્સ બરાબર તમે થીટા લીધો છે આદેશ, તો માટે થીટા બરાબર સાઇન એક્સ થાય. સોરી, સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા, તો માટે સાઇન થીટા બરાબર એક્સ થાય, સાઇન થીટા બરાબર એક્સ. અને કોસ થીટા બરાબર શું થાય? રૂટ ઓફ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એટલે કે રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ બધી કિંમતો આપણે અહીંયા એપ્લાય કરી દઈએ. તો માટે આઈ બરાબર જ્યાં થીટા હોય, થીટા એટલે સાઇન ઇનવર્સ થીટા એટલે કેટલું? સાઇન ઇનવર્સ એક્સ, એટલે અહીંયા થશે સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર. સાઇન થીટા એટલે એક્સ પ્લસ 2 થીટા એટલે સાઇન ઇનવર્સ એક્સ અને કોસ થીટા એટલે રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2 સાઇન થીટા એટલે એક્સ પ્લસ સી. જવાબ. તો આ રીતે આ જવાબ મળી શકશે આપણને. આ જ રીતે તમે દાખલા નંબર 11, 12 અને 13 કરી શકશો. 11, 12, 13 ને 14 હોમવર્કમાં સ્વાધ્યાય 7.6 દાખલા નંબર 11 થઈ શકશે, 12 થઈ શકશે, 13 થઈ શકશે, 14 થઈ શકશે, વાંધો નહીં આવે. બરાબર. અને 15 પણ થઈ શકશે.
આટલા દાખલા તમારાથી સેલ્ફમાં થઈ શકશે. એક યુ એક વી એમ લઈને આગળ વધવાનું છે. ત્યાર પછી ટેક્સ્ટબુકનો આપણે દાખલો લઈએ છીએ. 15 સુધી આપણે પતી ગયા. હવે 16મો દાખલો છે એ ની એક અલગ રીત છે. 16મા દાખલા માટે એ આપણે અલગ રીત છે એને પહેલાં આપણે થિયરિકલી એ વાત સમજવી પડે, પછી જ તમને એ રીત સમજાય. તો સૌ પ્રથમ એના માટે એક સૂત્ર છે, એ સૂત્રનો આપણે પ્રયોગ કરવો પડે. બરાબર? જો હવે એ સૂત્ર આટલા દાખલા તમારે કમ્પ્લીટ થાય પછી આપણે ટાઈપ 10 જે છે એના ઉપર ચર્ચા કરીએ. ટાઈપ 10માં શું છે કે આ પ્રકારનો સંકલિત હોય. સૂત્ર આ પ્રમાણે છે, e⁻x પછી fx વત્તા f'(x) હોય. ઇન્વર્સ નહીં પણ ચેન્જ કરી નાખું. ટાઈપ 10 એમાં એવું છે કે e⁻x આ fx પ્લસ f'(x) હોય તો એનું સંકલન સીધું તમારે e⁻x ઇન્ટુ fx મૂકી શકો ડાયરેક્ટ. વિધેય હોય, સરવાળામાં વિકલન હોય તો તમારે ખંડ સંકલનનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ આ સૂત્રની મદદથી તમે દાખલો ગણી શકો. દાખલા તરીકે મારી પાસે આમ છે, માનો કે x² છે પ્લસ 2x છે અને અહીંયા e⁻x છે. તો હું જો એમ પણ કરી શકું, આને u લઈ લઉં, આને v લઈ લઉં. આખું x² પ્લસ 2x છે ને u લ્યો અને e⁻x ને તમે v પસંદ કરો અને તમે દાખલો ગણો તો દાખલો થઈ શકે પણ ખૂબ લાંબો થાય, રાઈટ? પણ હવે એને બદલે આ સૂત્રનો ઉપયોગ કરો. આ સૂત્રનો ઉપયોગ કરો તો અહીંયા fx કેટલું છે, i બરાબર, પહેલાં આને ઓર્ડરમાં લખો, e⁻x પહેલાં લખી નાખો, x² પ્લસ 2x, કારણ કે આપણે u ને v તો હવે ધારવા નથી. તો આ છે fx એટલે x². આનું વિકલન કેટલું થાય, f'(x) કેટલું મળે આપણને, તો કે 2x મળે. તો વિધેય હોય, સરવાળામાં વિકલન હોય તો તમે આનો જવાબ ડાયરેક્ટ આમ લખી શકો, i બરાબર e⁻x ઇન્ટુ fx એટલે x² પ્લસ c જવાબ. કદાચ ખંડ સંકલનથી આ દાખલો ગણશો તો એ જવાબ આ જ આવશે, કારણ કે આ ખંડ સંકલન ઉપરના નિયમ ઉપરથી જ મેળવેલું પરિણામ છે. ખંડ સંકલનના નિયમ ઉપરથી જ મેળવેલું પરિણામ છે. માની લો બીજો દાખલો લઈએ, તમને વધારે આઈડિયા આવે એટલા માટે. દાખલા e⁻x છે 1/x માઇનસ 1/x² dx. હવે કદાચ હું અહીંયા આખું આ છે અને fx લઈ લઉં, મતલબ u લઉં અને v લઉં તો દાખલો થઈ શકે ખંડ સંકલનથી. પણ એને બદલે અહીંયા એવું કરીએ છીએ આપણે e⁻x પછી આ 1/x વત્તા કરીએ તો માઇનસ 1/x² અહીંયા આવે. આવી ગોઠવણી થઈ શકે છે. આ વિધેય 1/x નું વિકલન સરવાળામાં હોવું જોઈએ, વચ્ચે પ્લસ હોવો જોઈએ. પ્લસ તો આવી ગયો, માઇનસ અંદર આપી દીધું, એટલે કે fx બરાબર 1/x. fx બરાબર શું છે, 1/x. એનું વિકલન શું થાય તો કે fx નું વિકલન થાય f'(x). અહીં બાજુમાં ગણતરી બતાવવાની છે આ વિકલન વિધેય છે, સરવાળામાં વિકલન છે, તો તમે ડાયરેક્ટ અને ગુણાકારમાં e⁻x હોવો જરૂરી છે. e⁻x ઇન્ટુ fx એટલે 1/x પ્લસ c જવાબ. તો આ પ્રકારના દાખલાઓની આપણે ચર્ચા કરવાની છે. બરાબર? ટેક્સ્ટબુકની અંદરથી આપણે આ પ્રકારના દાખલાઓ લેવાના છે હવે, કે જેમાં વિધેયના સરવાળામાં વિકલન હોય, વિધેય સરવાળામાં વિકલન હોય તો તમે ડાયરેક્ટ કરી શકો. હજી એક દાખલો લઉં. માનો કે આ બધા ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય, જેમ કે આ 10x છે પ્લસ sec²x છે અને e⁻x છે. તો
તો મારે શું જોવાનું છે? આઈ બરાબર આઈ, હું યુ ને વી લેવાની જરૂર નથી અહીંયા. ઈ રેસ ટુ એક્સ આ 10x પ્લસ એક્સ સ્ક્વેર એક્સ. વિધેય શું છે કે 10x છે. એફ એક્સ બરાબર 10x. આનું વિકલન શું થાય? 10x નું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ. એ જોઈ લેવાનું, બાજુમાં છે ને. આ વિધેય છે, સરવાળામાં વિકલન છે, ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સ છે. તો જવાબ શું આવે? ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ એટલે કે 10x પ્લસ સી જવાબ. અચ્છા, હવે આપણે ટેક્સ્ટબુકના દાખલા નંબર 16 તમને આવડશે. HWમાં આપણે 16મો દાખલો 7.6 દાખલા નંબર 16 તમે ટ્રાય કરજો. 17મો હું ગણું છું. બરાબર, 7.6 નો 17મો દાખલો હું ગણું છું. એ થોડો દાખલો એડજસ્ટ કરવો પડશે. x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ છે, છેદમાં x પ્લસ 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર છે. તમારે શું કરવું પડશે? અહીંયા આઈ બરાબર એવું તો કંઈ છે નહીં કે વિધેય સરવાળામાં એવું કંઈ દેખાતું જ નથી, પણ તમે આમ કરી શકશો. આ 1 પ્લસ એક્સ માઇનસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, સોરી -1 છેદમાં 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. મેં એટલો ફેરફાર કર્યો છે કે આ એક્સ છે એના બદલે 1 પ્લસ એક્સ લખો અને એક બાદ કરી દીધો, એટલે આમ તો એક્સ જ લખો કહેવાય. અચ્છા, હવે આ 1 પ્લસ એક્સનો વર્ગ છે ને બંનેના છેદમાં મૂકવું. આના છેદમાં મૂકવું 1 પ્લસ એક્સ નો 1 પ્લસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ માઇનસ 1ના છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ, ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સ તો છે જ. ઈ રેસ ટુ એક્સને હું પહેલાં લખી નાખું. અહીંયા કેન્સલેશન થાય તો 1ના છેદમાં 1 પ્લસ એક્સ થાય. અહીંયા વચ્ચે પ્લસ કરું તો માઇનસ 1ના છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ થાય. એટલે આ વિધેય છે, બરાબર. આ વિધેય છે અને સરવાળામાં એનું વિકલન છે. 1/1 પ્લસ એફ એક્સ એટલે 1/1 પ્લસ એક્સ લ્યો, એનું વિકલન કરો ને એટલે આટલું જ આવે. 1/x નું વિકલન -1/x સ્ક્વેર છે, તો એનું -1/1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ 1/x હોલ સ્ક્વેર થાય. એટલે વિધેય છે, સરવાળામાં વિકલન છે, ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સ તો છે જ. તો માટે આઈ બરાબર ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ એટલે 1/1 પ્લસ એક્સ પ્લસ સી. એટલે આન્સર શું એવો? ઈ રેસ ટુ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ પ્લસ સી. આવી રીતે ક્યારેક એડ કરવું પડે તો તમે એ કરીને દાખલો ગણી શકો, બરાબર. હવે દાખલા નંબર 20 છે, તમે કરી 19 તમે કરાવી દીધો છે, છતાં 19 20 7.6 દાખલા નંબર 19 તમને આવડશે, 20 આવડશે. આ 2 દાખલા આવડશે, પછી 24 આવડશે, બરાબર. આટલા દાખલા તમારાથી થઈ શકશે. એક દાખલો હજી લઈ લઈએ એટલે આ રીત પૂરી થઈ જશે આપણી. દાખલા નંબર આપણે લેવાનો છે 18મો. સ્વાધ્યાય 7.6 નો 18મો દાખલો. એમાં છે ઈ રેસ ટુ એક્સ 1 પ્લસ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ. હવે અહીંયા તો ઈ રેસ ટુ એક્સ ખાલી અને ગુણાકારમાં 1 પ્લસ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ આમ જ છે. ખંડ સંકલનનો નિયમનો ઉપયોગ ડાયરેક્ટ કરવાને બદલે આપણે આ એફ એક્સ વત્તા એફ ડેશ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ વાળા સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો 1 પ્લસ સાઇન એક્સ એટલે તમે શું લખી શકો? 2 સાઇન એક્સ બાય 2. સાદું રૂપ આપીએ છીએ પેલા.
છેદમાં 1 પ્લસ કોસ એક્સ એટલે 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 લખી શકો, એટલે કે ઈ રેસ ટુ એક્સ. આ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 બંનેના છેદમાં મૂકો એટલે 1/2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2 છેદમાં 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 dx ઈ રેસ ટુ એક્સ. અહીંયા આ થશે 1/2 સેક સ્ક્વેર એક્સ બાય 2 થશે. અહીંયા 2 કેન્સલ, એક કોસ કેન્સલ એટલે 10x બાય 2 મળે. તો માટે ઈ રેસ ટુ એક્સ આ 10x બાય 2 છે fx છે, એનું વિકલન થાય 1/2 સેક સ્ક્વેર એક્સ બાય 2. હમણાં ગણીને બતાવું. અહીંયા તમે જો fx ખાલી બે ટર્મ ઇન્ટરચેન્જ કર્યું છે. fx એટલે 10x બાય 2 લો. 10x બાય 2 નું વિકલન શું થાય? f' બરાબર 10u નું સેક સ્ક્વેર u મતલબ 10x બાય 2 નું સેક સ્ક્વેર એક્સ બાય 2 વળી x બાય 2 નું બાકી. તો કેટલું થશે? x બાય 2 નું તો 1/2 થાય, તો 1/2 સેક સ્ક્વેર એક્સ બાય 2. તો વિધેય સરવાળામાં વિકલન છે, ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સ છે. તો ડાયરેક્ટ સિદ્ધાંત કયો લાગશે? I બરાબર fx. fx એટલે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ fx. fx એટલે 10x બાય 2 પ્લસ c. બરાબર. તો આ રીતે આ બધા હવે આપણે નવા પ્રકારમાં આગળ વધીશું. અત્યારે આપણે આ પ્રકારે આ દાખલાઓ સમજી શક્યા છીએ. હજી તમને પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા 2 દાખલા આપી દઉં છું, જગ્યા છે એટલે. એક દાખલો છે 1 માઇનસ સાઇન એક્સ છેદમાં 1 માઇનસ કોસ એક્સ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. પછી બીજો એક દાખલો આપી દઉં, એ છે એક્સ ઈ રેસ ટુ એક્સ log x પ્લસ 1 છેદમાં x dx. ટ્રાય કરજો. બરાબર. ઓકે.